ફેમિલી, કેમ છો? જય સ્વામિનારાયણ બધાને. આઈ હોપ કે તમે લોકો મજામાં જશો એન્ડ હું પણ મજામાં જ છું. વાગી ગયા છે ઇવનિંગના 6 અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં અભિહાલ બીકોઝ હું ગઈ હતી જોબ પર. તો કહેવાય ને કે હવે રસોઈ બનાવશું એન્ડ બધા મારા જે ફેમિલી મેમ્બર્સ છે જે ઘરમાં મારી જોડે રહે છે, અમુક લોકો સૂતા છે, અમુક લોકો જોબ પર ગયા છે બીકોઝ અમુકને નાઇટ શિફ્ટ હોય છે, અમુકને મોર્નિંગ શિફ્ટ હોય છે અને મારા જવાને તો મોર્નિંગ શિફ્ટ પણ હોય છે અને ઇવનિંગ શિફ્ટ પણ હોય છે. સો કહેવાય ને કે અભી હાલ જ હું ફ્રી થઈ છું અને હવે આજે હું બનાવવાની છું સાંજે ડિનરમાં ગપગોળા એન્ડ સાંભાર. તો એની રેસીપી જો તમારે જોવી હોય તો મારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે હાલ આપણે મળશું આપણા ભાણાભાઈને. તો કેમ છે સુજી? જય સ્વામિનારાયણ. કેમ છો? ઓલરાઈટ છો? એન્ડ સુજીત તો શું કરી રહ્યો છો? બસ હવે ઉઠીને સાફ સફાઈ કરું છું. કેમ સૂતો તો? બસ આજે રજા હતી તો શું તો. ઓકે. તો જો લુક તમે લોકો જોઈ શકો છો. લંડનમાં રહેવું હોય તો ભાણાભાઈ કરવું જ પડે. ભાણાભાઈ છે ને પોતાનો જાતે બેડ સેટ કરી રહ્યા છે બીકોઝ બધું અહીંયા જાતે જ કરવું પડે છે. શું કેવું સુજીત તારું? બરાબર છે, આ બધું કરવું હોય તો આવું જ કરવું પડે. એન્ડ તમારે લોકોને જો મારી રેસીપી જોવી હોય તો કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો. હવે તમે શું કરી રહ્યા છો? ગ્રીન ધાણા મરચાંની ચટણી બનાવી. કેવી રીતે બનાવી રહ્યા છો? અમને રેસીપી શેર કરશો? ધાણા, મરચાં, લીંબુ અને નમક ત્રણે મિક્સ કરી પાણી એડ કરી અને મિક્સરમાં ક્રશ કરી. લુક તમે લોકો જોઈ રહ્યા છો, જોઈ શકો છો કે આવી બનશે ચટણી. હા જો હું તમને બતાવું. એવું છે એમ. લુક તમે લોકો જોઈ શકો છો, ભાભી અહીંયા લાઈવ સેન્ડવિચ બનાવી રહ્યા છે એન્ડ ગોવિંદભાઈ છે એ ખાઈ રહ્યા છે. આ છે મારા જેઠ ઇન બ્રધર ઇન લો એન્ડ ભાણો બેઠો બેઠો વોચ કરી રહ્યો છે. આ બધા શું કરે છે? તો કેમ છે ગોવિંદભાઈ? નાઈસ. કેવો ટેસ્ટ આવે છે સેન્ડવિચનો? સારો આવે છે? જોરદાર, અપ્રતિમ. અપ્રતિમ. જો ગોવિંદભાઈએ રિવ્યુ આપી દીધા છે સેન્ડવિચના, અપ્રતિમ. એન્ડ ભાભી તમે શું કરી રહ્યા છો? ગધા મજૂરી. ગધા મજૂરી કરી રહ્યા છો? ઓ જો ભાભી અહીંયા ગધા મજૂરી કરી રહ્યા છે બીકોઝ ઈ બનાવી રહ્યા છે અને ભાઈ બેઠા બેઠા ખાઈ રહ્યા છે. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. મેં શું બનાવ્યું છે એ પણ હું તમને બતાવીશ મારા વ્લોગમાં. હેલો બધા, જમવા મેં બનાવ્યા છે ગપગોટા. લુક તમે લોકો જોઈ શકો છો. લુક તમે જોઈ. યસ, ગોવિંદભાઈ પણ જમવા આવી રહ્યા છે. મીન્સ એનું પૂરું થવા આવ્યું છે ગોવિંદભાઈનું. તો ગાઈઝ અમારો વિડીયો તમને ગમ્યો હોય, વિડીયો પૂરો કરો. અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું કરી નાખજો. ભૂલતા નહીં. થેન્ક યુ.